તમારા ઘરમાં કોઈ પિતૃદોષ છે, કોઈ ભૂતપ્રેતનો પ્રભાવ છે, તમે કર્જમાં છો કે ઘરના કોઈ કુલદેવતા નારાજ છે, શરીરમાં કોઈ રોગ છે કે તમારા બાળકોના કાર્યમાં અવરોધ આવે છે, અથવા તમારા પોતાના વ્યવસાયમાં વિકાસ નથી થઈ રહ્યો, તો હું તમારા માટે એક સરળ ઉપાય લઈને આવ્યો છું. ચૈત્ર મહિનામાં તમારા કૂતરાને ફક્ત એક જ વસ્તુ ખવડાવો, જે ભયંકરથી ભયંકર પિતૃદોષને 5 મિનિટમાં દૂર કરી નાખશે. ભારતની વિશાળ આધ્યાત્મિક પરંપરાઓમાં કેટલીક માન્યતાઓ અને પ્રથાઓ આપણે આપણા પિતૃઓ સાથે જોડે છે. એમાંથી એક માન્યતા છે પિતૃદોષ, જે એક કર્મદોષ છે જે આપણા પિતૃઓના અસંતોષને કારણે ઉત્પન્ન થાય છે, અને આપણે તેને આપણા જીવનમાં બનતી ઘટનાઓ અને સંઘર્ષોમાં જોડી શકો છીએ. પરંતુ આપણે તેને કેવી રીતે ઓળખી શકાય છે અને કેવી રીતે સમજવું કે આપણા પિતૃઓ અશાંત છે, અને આપણે તેમને જાતેને શાંતિ આપવા માટે શું કરી શકીએ? ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ. આગળ વધતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો, તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો. અને જો તમે ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જેમ કે તમે બધા જાણતા છો, ચૈત્ર મહિનાનો આ સમય વિશેષ છે. ચૈત્ર મહિના 12-20 એપ્રિલ 1925 સુધી ચાલે છે, અને તમે આ ઉપાય તે પહેલા કરી શકો છો. તમારે તમારા જીવનમાં કૂતરાને એક વસ્તુ ખવડાવવી છે. આ ઉપાયથી લાખો કરોડો દુઃખો દૂર થઈ જશે, ઘરમાં ધનની વરસાદ થશે, અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારી પર રહેશે. પિતૃઓનું આશીર્વાદ મેળવવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં થાય, અને જેમના પિતૃ પ્રસન્ન હોય છે, તેમના ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ વધતી રહે છે. આ માટે પ્રયત્ન કરો કે તમારા પિતૃ કદી નારાજ ન થાય. અને જો તમારા પિતૃ નારાજ હોય અથવા ઘણા શત્રુઓ હોય, તો સમજશો કે પિતૃદોષ છે. પિતૃદોષનો મુખ્ય લક્ષણ એ છે કે તમે રાત્રિના સમયે અચાનક જાગતા હો, સામાન્ય રીતે 1.5 કલાકની ગહરી ઊંઘ પછી, અને તમને ખૂબ પ્યાસ અથવા ભૂખ લાગતી હોય છે. એવું લાગે છે કે તમારા પિતૃઓ પોતાના ભૂખ અને પ્યાસની લાગણીઓને તમારા માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે. આ અસ્વસ્થતા આ વાતનો સંકેત માનવામાં આવે છે કે તમારા પિતૃઓ અસંતોષિત છે અને તેમને પાણી અથવા ખોરાકની જરૂર છે. જો આ વારંવાર થાય છે, તો તે માનવામાં આવે છે કે તમારા પિતૃઓ પાણી અથવા ખોરાકની માંગ કરી રહ્યા છે. પરંતુ આપણે આપણા પૂર્વજોને આ કેવી રીતે આપી શકીએ? એવું માનવામાં આવે છે કે પવિત્ર સ્થળોએ જેમ કે નદી, તળાવ અથવા પૂલમાં પાણી અર્પણ કરવું અત્યંત આવશ્યક છે. જ્યારે તમે આ તીર્થ સ્થળોએ જાવ છો, ત્યારે તમારી હથેળીમાં પાણી લઈને તમારા પિતૃઓને સ્મરણ કરતા તેમને અર્પણ કરો. આ સરળ ક્રિયા તેમના પ્યાસને શાંતિ આપે છે અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરે છે. વૃક્ષ હંમેશા જીવન અને સંબંધના પ્રતીક તરીકે રહ્યા છે. હિન્દુ પરંપરામાં પીપલનું ઝાડ આપણા પિતૃઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે. વટ વૃક્ષ અને બેલપત્રનો વૃક્ષ પણ પિતૃઓની પૂજાથી ગહેરી રીતે જોડાયેલા છે. એવું કહેવામાં આવે છે કે આ વૃક્ષોની નીચે અનુષ્ઠાન કરવા માટે પિતૃઓનો આશીર્વાદ મળે છે. શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન, જે આપણા પિતૃઓને સમર્પિત હોય છે, વિશેષ અનુષ્ઠાનોનું પાલન કરવામાં આવે છે. પવિત્ર વૃક્ષોની નીચે દૂધ, પાણી અને ખોરાક અર્પણ કરવું, ખાસ કરીને સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચે, એવું માનવામાં આવે છે કે આથી આપણા પિતૃઓની આત્મા સંતોષિત થાય છે અને તેઓ ભૂખ્યા પ્યાસા નહીં રહેતા. આ અનુષ્ઠાનોને કરવાથી તમારી બેચેન રાતો શાંતિ મળી શકે છે. આ અર્પણ માત્ર અમારા પિતૃઓનો માન આપતું નથી, પરંતુ અમારા ઘરોમાં પણ સુમેળ લાવતું છે. ભોજન અર્પણ શ્રાદ્ધ અનુષ્ઠાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ દરમિયાન રોટીને 2 ભાગોમાં તોડી દેવામાં આવે છે,
જે પૃથ્વી અને આત્મિક સંસારમાંના સંબંધનું પ્રતીક છે. આ ટુકડાઓને ગાય, કૂતરો અને અન્ય પશુઓને અર્પણ કરવામાં આવે છે, જેમણે આપણા પિતૃઓના પ્રતિ પવિત્ર ચેનલ તરીકે માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને ભોજન ખવડાવવું હોય છે, ત્યારે તે ભોજન જમીન પર પરોવવું જોઈએ, કેમ કે આ વિનમ્રતા અને શ્રદ્ધાનો પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોના સન્માનથી આપણે આપણા પિતૃઓની આત્માઓનો સન્માન કરીએ છીએ, જેના કારણે તેમના આશીર્વાદથી આપણને પેઢીઓનો કલ્યાણ, યશ અને લાભ મળતો છે. યશોદાજીની એક સુંદર કથા છે, જે સંતાન માટે તરસતી હતી. શ્રાદ્ધ દરમિયાન તેમણે ખૂબ ભક્તિથી બ્રાહ્મણોને ભોજન ખવડાવ્યું અને આ પછી તેમને માતૃત્વનો આનંદ પ્રાપ્ત થયો. આ કથા અમને યાદ અપાવે છે કે અનુષ્ઠાનોની શક્તિ કેટલી મહાન છે અને અમારું જીવન કેવી રીતે આશીર્વાદોથી ભર્યું બની શકે છે. પિતૃદોષ માત્ર પિતૃઓના શાપ વિશે નથી, પરંતુ જીવિત અને દિગંતના વચ્ચેના સંબંધ વિશે છે. આ અનુષ્ઠાનોને ભક્તિ અને સન્માન સાથે કરીને આપણે માત્ર આપણા પિતૃઓનો સન્માન નથી કરતા, પરંતુ અમારા ઘરો અને આપણા આત્મા પણ શાંતિ પ્રાપ્ત કરીએ છીએ. ચૈત્ર મહિના દરમિયાન કૂતરાને એક જ વસ્તુ ખવડાવવાનો એક ઉપાય છે, જેનાથી તમામ શત્રુ નાશ થઈ જશે અને પિતૃ દોષ તરત દૂર થઈ જશે. માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં રહે. આ ઉપાયથી માત્ર પિતૃઓનો આશીર્વાદ જ નહીં પરંતુ શનિદેવ પણ પ્રસન્ન થશે અને તમારું જીવન સુખી અને સમૃદ્ધિથી ભરપૂર થશે. આગળ વધતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો, તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો અને જો તમે ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચૈત્ર મહિના દરમિયાન કૂતરાને ખોરાક ખવડાવવાથી તમારા શત્રુઓ તમને કશું નુકસાન કરી શકતા નથી, ભલે કોઈ કેટલાય શત્રુઓ હોય. આ ઉપાયથી તમારા પિતૃઓનો આશીર્વાદ મળશે અને આગળ આવતા સમયના વિશે તમારું જીવન સારી રીતે પસાર થશે. ઘરમાં કદી પણ દુકાન અને ગરીબી ન રહેશે. હવે ચૈત્ર મહિના દરમિયાન કયા ઉપાયનો અભ્યાસ કરવો જોઈએ તે જોઈએ. જો તમે આ કરો છો, તો પિતૃ દોષ તમારું ઘર છોડી દેવામાં આવશે અને તમારા પિતૃ કદી નારાજ નહીં થાય. તમારે શું કરવું છે? તમે સફેદ ફૂલ લાવી શકો છો, કોઈ પણ પ્રકારના સફેદ ફૂલ. આ પછી તમારે એ ફૂલોને તમારા મુખ્ય દરવાજે મૂકવું છે. સવારે ફૂલો મૂકો અને સાંજના સમયે તમારે મુખ્ય દરવાજે તિલના તેલ અથવા સરસોને તેલના દીપક જલાવવાનું છે. આ ઉપાય પિતૃઓ માટે છે અને જો આ ઉપાય કરવામાં આવે છે, તો તમારા પિતૃ કદી નારાજ ન હોય છે અને હંમેશા આશીર્વાદ આપતા રહેશે. ધ્યાન રાખો કે તમને માત્ર સફેદ રંગના ફૂલો ખરીદવા છે, કોઈ પણ બીજા રંગના ફૂલો નહીં. તમે લાલ રંગના ફૂલો અથવા અન્ય કોઈ રંગના ફૂલો નહીં લ્યો. માત્ર સફેદ રંગના ફૂલો તમારા પિતૃઓ માટે લેવા છે. અને સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં દીપક કાયદો છે, કારણ કે આ દિશા તમારા પિતૃઓ અને યમરાજની દિશા છે. આ માટે જ્યારે પણ તમે સાંજના સમયે દક્ષિણ દિશામાં દીપક જલાવતા હો, તો તમારે પિતૃઓનું ધ્યાન રાખવું અને ઘરના દીપકને વહેંચવો. ચૈત્ર મહિના દરમિયાન દક્ષિણ દિશામાં દીપક જલાવવાથી તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે અને પિતૃ દોષના કારણે ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં થાય. તમારા જીવનમાં કર્જ જેવી સમસ્યાઓ કદી ન વધે. હવે વાત કરીએ કઈ વસ્તુ છે જેને કૂતરાને ખવડાવવી છે અને કેવી રીતે ઉપાય તમારા ભાગ્યને ઉજ્જવળ કરશે અને તમારા શત્રુઓથી મુક્તિ લાવશે. દેખો, પહેલા અમે તમને કહેવું છે કે જો તમે શનિના દોષથી પીડિત છો, જો તમે શનિની સાડેસાતીથી પરેશાન છો, જો શનિની ઢૈયા ચાલી રહી છે અથવા શનિની મહાદશા ચાલી રહી છે, અથવા માન લો કે તમને નથી ખબર કે શનિ સાડેસાતીમાં છે, પરંતુ તમારા જીવનમાં દુઃખ અને પરેશાની છે, તો તમારા ઘણા શત્રુઓ પણ છે.
કારણ કે આજકાલમાં જો વ્યક્તિ સફળ થાય છે તો તેના ઘણા વધુ શત્રુઓ બને છે. આ કડવું સત્ય છે, પરંતુ સત્ય છે. હવે જુઓ, એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારો શત્રુ હોય, પરંતુ એ પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારી સફળતાથી ખુશ રહે. આજકાલ તમારે હંમેશા સાવધાન રહેવું અને સુરક્ષિત રહેવું જોઈએ. જો તે સમયે શનિના દુઃખથી તમે પરેશાન છો, તો એવા લોકોને જીવનમાં ઘણા બધી મુશ્કેલીઓ આવે છે, કારણ કે શનિદેવ ન્યાયના દેવતા છે. અને જો પિતૃઓ નારાજ છે, તો જીવનમાં ખૂબ દુઃખ અને પરેશાની આવે છે, કારણ કે પિતૃઓનો આશીર્વાદ બહુ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે, ધનની ખોટ માટે પિતૃઓનો આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. જ્યારે અમારા પિતૃ ખુશ હોય છે અને તેમના આત્મા તૃપ્ત થાય છે, ત્યારે તેઓ અમને સંપૂર્ણ આશીર્વાદ આપે છે અને અમારા જીવનમાં કોઈ પણ દુઃખ કે પરેશાની નથી આવતી. આરંભમાં અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છે તે છે કે જો તમે કૂતરાને આ એક વસ્તુ ખવડાવશો, તો તમે જુઓ છો કે ન તો દુઃખ અને ન તો ધનની ખોટ ક્યારે તમારા જીવનમાં આવશે અને તમારા શત્રુઓ ક્યારે પણ તમને પરેશાન ન કરી શકે. તો એ કઈ વસ્તુ છે જેને તમારે કૂતરાને ખવડાવવી છે? આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારા ઘરમાં જે પણ ખોરાક બનાવાય છે તે ભલે પૂરી હોય કે રોટી, તો તમારે એક રોટી લેવી છે. તે રોટી પર તમારી થોડું સરસો તેલ લગાવવું છે અને પછી આ રોટી કૂતરાને ખવડાવવી છે. ધ્યાન રાખો કે જે રોટી તમે કૂતરાને ખવડાવો છો તેમાં બહુ ઓછું સરસો તેલ લગાવવું છે. જ્યારે તમે ચૈત્ર મહિનામાં આ રોટી કૂતરાને ખવડાવતા હો તો સમજી લો કે તમારા પિતૃ પણ નારાજ હોય, તમારા કેટલાય શત્રુઓ હોય અથવા પિતૃ દોષ કેટલો પણ મોટો હોય, આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે સાથે શનિદેવ સ્વયં તમારી રક્ષા કરશે અને તમારા પિતૃઓનો આશીર્વાદ પણ તમને મળશે. અગર ચૈત્ર મહિના દરમિયાન તમે કૂતરાને, ગાયને અથવા કૌવાને કંઈ પણ ખવડાવશો તો તમારા પિતૃઓ ખૂબ ખુશ થાય છે. ઉદાહરણ તરીકે, તમે કૂતરાને દૂધ પણ પીવડાવી શકો છો, કારણ કે કૂતરાઓને દૂધ ખૂબ પસંદ હોય છે. આથી સમજવું કે જો તમે કૂતરાની સાચી સેવા કરો છો, ખાસ કરીને જો તે કાળો કૂતરો હોય, તો આ શનિના દુઃખોને પણ શાંત કરે છે. જો તમે કંઈ પણ કૂતરાની સેવા કરો છો તો તમારે શનિદેવનો આશીર્વાદ મળશે. અને જો તમે ઝડપી ધનવાન બનવા માંગતા હો તો આ ચૈત્ર મહિનામાં કૂતરાને નમ્રતાપૂર્વક ખવડાવવાનું અવશ્ય કરો. 2024નો વર્ષ શનિદેવનો છે અને જે વ્યક્તિને તેમના આશીર્વાદ મળે છે તે વહેલી માંદપદ કરી ધનવાન બની જાય છે. જો શક્ય હોય તો આ ચૈત્ર મહિનામાં ઉપાય અવશ્ય કરો જેથી પિતૃદોષ દૂર થાય અને તમારે પિતૃઓનો આશીર્વાદ મળે. તમે આ ઉપાયને જેટલી વખત કરી શકો છો તે સારું છે. જો તમે તેને વારંવાર નથી કરી શકતા તો ઓછામાં ઓછું એકવાર તો ઉપાય જરૂર કરો. હવે અમે ત્રીજા ઉપાયની વાત કરીએ છીએ. આ ઉપાયને કરવા પર તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે. જ્યારે તમારા ઘરમાં પિતૃઓનો આશીર્વાદ હોય છે તો તે ઘરમાં કદી પણ પરેશાની અથવા આફત આવતી નથી. જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે, તમારું ધન વધે, ઘરમાં કદી પણ અનાવશ્યક ખર્ચ ન થાય અને તમે અમીર બનતા જાઓ, તો તમારે આ ત્રીજો ઉપાય કરવો પડશે. જે પણ તમે તમારા પિતૃઓ માટે ઘરમાં બનાવો છો, ભલે તે પૂરી, હલવા, ખીર હોય, પ્રથમ તમારે આ નિર્ધારણ કરવું છે કે આ ખોરાક ક્યાં જીવને અર્પણ કરવો છે, ગાયને કે તમારા પિતૃઓને. આ વાત ઘણા લોકો માટે મૂંઝવણકારક હોય છે, એટલે હમણાંથી શ્રેષ્ઠ રીતે સાંભળો.
જ્યારે પણ તમે તમારા પિતૃઓ માટે ખોરાક બનાવો છો તો સૌથી પહેલા તમારે ખોરાકને એક થાળીમાં રાખવું છે. હવે તમારે એક ઉપલા ગોબરનો ઉપલા લેવાનું છે અને તેને સારી રીતે ગેસ પર ઉકળાવવાનું છે. જ્યારે તે સારી રીતે ઉકળે ત્યારે તેમાં દેશી ઘી 3 વાર નાખવું છે. પછી જે પણ તમે પૂરી, હલવા, ખીર બનાવ્યું છે તે બધું આ ઉપલે પર 3 વાર ચઢાવવું છે. આ પ્રક્રિયામાં તમારે સ્વધા 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 કહેવું છે, જેથી તમારા પિતૃઓને આ ખોરાક સીધા મળી જાય અને તમારા ઘરમાં કદી પણ પિતૃ દોષ ન આવે. જેઓ આ ઉપાય વિશે જાણતા નથી તેમની સાથે વિડિયો અવશ્ય શેર કરો. તેઓ ચૈત્ર મહિનામાં ઉપાય કરવાનું અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.